ચૂંટણીની તૈયારી ચાલુ છે, આજે ખરાખરી નો ખેલ. એક બાજુ ખાટો ડોહોયો છે, એક બાજુ દાદા લુખા. ચૂંટણીની તૈયારી ચાલુ છે, ખાસે ખરાખરી નો ખેલ. તો ભાઈ ગામે ગામમાં ભાવનગર, તળાજા, મહુવા, અમદાવાદ બધે ચૂંટણીની તૈયારી છે. તો મારે ત્યાં ચૂંટણીમાં ફોર્મ ભરવા જવું છે. આપણે કઈ ફોર્મ ભરવા નથી જવું, સાના માના બહેણી લઈને સાઈસ લઈ આવો, જાઓ. સાઈસ લેવા હું નથી જવાનો. સાઈસ લેવા જાવી જેમ કે પેલા વાહેંદુ કરો, કોદળા નાખો, પછી સાઈસ આપું. એટલી સાઈસ હાટું છે ને કોદળા નાખવાના. હા લે, સાઈસ ખાવી હોય તો બધું કરવું પડે. મેં કીધું ને હું સાઈસ લેવા નથી જવાનો. સાઈસ લેવા તો જવું જ પડશે. પણ મને ચૂંટણીનું ફોર્મ ભરવા જવા દે ને. આપણે કાંઈ ચૂંટણીનું ફોર્મ નથી ભરવું. ઓલી ખેરે ખબર છે ને કેવું થયું તું? આ સરપંચ તો બની ગયો છો. હા, સરપંચ બન્યા એટલે આખું ગામ મારા ઘરે આવતું તો આખરે નથી આપણે એવું બધું કરવું. પણ એ તો સરપંચની ચૂંટણી હતી, આ તો મોટી ચૂંટણી છે. સમજો આખા જિલ્લા તાલુકામાં મારી વાહ વાહ થાય. હા, વાહ વાહ થાય એટલે આખા જિલ્લાના બધા અહીંયા આપણા ઘરે પધારે. એમાં શું વાંધો? આપણી શાખા હોય તો માણસો ન આવે? ના ના, અમારે અહીંયા કોઈને ઘરે નથી બોલાવા. હું એમ કહું છું, મને આજનો જે ચૂંટણીનું ફોર્મ ભરી લેવા દે. નથી જવાનું કીધું ને તમને એક ફેરી. સાના માના બહેણી લઈને સાઈસ લઈ આવો. કિશન કેમ થોડા થોડા આવે? એમ તો ભાઈ તમને ખબર છે? થોડીક ખબર છે ને થોડીક નથી ખબર. હું ચૂંટણી તૈયારી હાલે એમ. કિશન, તારા વર્ષ કેટલા છે? 13. તો ઈ બધું તું ક્યાં કરો? તું ભણવાનું કર ને. હું તો ખાલી કેવા આવું છું સમજાવવાને. કિશન, હું તારા ભાભીને સમજાવું છું. મને ચૂંટણીનું ફોર્મ ભરવા દે. હું જીતી જઈશ તો આપણું કેવું નામ બને. હા, બરાબર ને. કિશન, હું એમ કહું કે છાશ લઈ આવો તો ઘરે કઢી બનાવીને ખાવા થાશે. કઢી નહીં, જો હું છૂટા જઈશ ને તો આમ જો આય આપણે શું કહેવાય પંજાબી થાળી, પછી પેલું શું કહેવાય શ્રીખંડ, મઠફળ નવું લાવીશ. અમારે એવું નવું નથી ખાવું. છાશ લઈ આવો તો કઢી બનાવીને ખાવી શાંતિથી. તું જે લેવા મુકસ, જો રીંગણા કેતો રીંગણા લઈ આવું, બટાટા કેતો બટાટા લઈ આવું, ટમેટા કેતો ટમેટા લઈ આવું, પણ સાસ લેવા તો હું સાસ જ નહીં. ત્યાં બેહું ના પોતે મારે ભરાડવા પડે. ઈ મારે કઈ ન સાંભળવું. જાઓ તમે પેલા લઈ આવો. ભાઈ કેવી તૈયારી હાલે ચૂંટણીની? ઈ તો મને ખબર છે ભાઈ, હું ઈ જ વાતે બેઠો. પણ આ ક્યાં માને? આપણા ગામમાં કોઈ ફોર્મ ભર્યું કે નહીં? હા, મારા દુશ્મન ખાતાએ ભર્યું અને લુખા દાદાએ ભર્યું. હું ભરી દઉં ફોર્મ તો આગળ, પણ હું આખો દી ઉભો ન રહી શકું. મારે રાવણ હોય 400 માં તાળીએ. એ વાત સાચી, મારે ફોર્મ ભરવું પણ આ માનતી નથી. તમે ફોર્મ ભરી જો, આ દેશનો નાગરિક છું. મત હું તમને જ દઈ. એ વનાભાઈ, શાંતિ રાખો તમે તે. હવે તમે ખાના મને લઈ જાઓ. તમને તેડવા મેં મેલ્યા ખાડા દાદા ને. તેડવા મેલ્યા તો હું છે? આ ઉભા રાખી નથી આખા ગામને જવાબ તો મારે દેવાનો નહીં. કઈ ઘરે ન હોય એ તો તમારે ખાલી જવાબ જ દેવાનો છે ને. નામ રોશન થઈ જાય. નામ રોશન અમતાભાઈ નું. અમારે નથી કરવું નામ રોશન. તમે રહી જાઓ, ઉભા જાઓ. પણ હું આખો દી ઉભો ન રહી શકું. તો બેઠી જાજો. એમાં બેહવાનું આવે જ નહીં, એમાં ઊભું રહેવાનું હોય. એ મારા બાપ, મારે ચૂંટણી નથી લડવી. તમે કકડાટ બંધ કરો. લાય પાણી. શાંતિથી પાણી પી લેતા હોય સાના માના. હાલ બોલ, બકાલામાં શું લાવવાનું છે? રીંગણા બટેટા 2 વસ્તુ લેતા આવો અને કિલો ટમેટા લેતા આવજો. જાઓ. વાર લાગશે. મારે ચૂંટણી નથી લડવી, પણ મીટિંગ માં તો જાવ ને. હું સરસા લઈ. ના ના, કાઈ જાવું નથી. તમને બકાલું લાવી દો એટલે હું તમને રાંધી દઉં. કાઈ વાંધો નહીં. હાલો વનાભાઈ. તમારું ઘરમાં હાલતું તો નથી લાગતું. ઓમ તમે જોયા બધા કામા ખાતા ડોહાના છે. જો જદી મારે હડિયા છે ને જદી કાંગો નો ભાંગી નાખું મને ચાઈ દો ને. ભાભી આજ મીટિંગ માં લઈ જાવ. જો કોઈ ને હરકા ઉભા હોય ને તો આને ઉભા રાખી કોની ફોર્મ ભરી દેવું. મીટિંગ માં તો જવાનું જ નથી. એક ફેરી કીધું ને વનાભાઈ. તમે જાઓ, મારે મીટિંગ માં નથી આવવું. હું જાઉં. કાના તું જા, મારે મીટિંગ માં નથી આવવું. હારું જાવ. હવે બકાલું લઈ આવો ને પછી આવીને રાંધી નાખો. જાઓ, ખોટા હારા કામમાં. જો રાંધવાનું મને નો કહેતી તું. મેં બોલી કરી છે, હું ઘરના કાઈ કામ નહીં કરું. તો મેં બોલી કરી છે. કાઈ બકાલું લાવી છે નહીં, રાંધી છે નહીં, હોટલ માં ખાઈ લઈશ. હા તો તમે જો ખાધા વગરના. આયો બહેનો, કાન ખોલીને સાંભળજો. હું ઉભો રહેલો છું ચૂંટણીમાં. મારું નિશાન છે ધોળી ડોલ અને ધોળા કપડા. તમારો પવિત્ર મત આપીને મને વિજય બનાવો. અને જો હું જીતી ગયો ને તો આ ડોલે તમારા બધાના ઘરે પાણી પોગાડીશ. અને કાન ખોલીને સાંભળજો, કાળી ડોલમાં મધ નો આપતા, નકર તમારે હેરાન થવાનો વારો આવશે. અને એક કાન ખોલીને સાંભળી લેજો, ખાલી પાણી જ આપીશ, ખાવાનું નહીં આપું. મને એકવાર મત આપીને વિજય બનાવો. એ લુખા દાદા, હું રાડ્યું પાડો. હા જો ને પ્રસાર કરું છું. પ્રસાર આયા કરવાનો હોય. આયા કોઈ સાંભળે છે? ખાલી નાળીના દાડવા સાંભળે. પ્રસાર ગામમાં કરવાનો હોય, ગામમાં. આ તો કોઈક વાડીમાં હોય ને તો વાડીમાં પ્રસાર કરી દો એમ. વાડીઓમાં કોઈ નો સાંભળે. વના એકે સાંભળ્યું એટલે આવ્યો. આ તે હારું છું તે મને કીધું. તમે ઉભા રહ્યા એમને? હા જો નિશાન છે ધોળી ડોલ ને ધોળા કપડા. હારું 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 કઈ ઉભા રહ્યા. હું તમારી કોઈ નથી, તમારા સપોર્ટ માં. આયા મને જ મત આપજો તું. હાલો તો ગામમાં જ આવી. હાલ હાલો.
હું છે હવે તમને મત નથી દેવાનો. ઉભો થા. તને જે થપ્પડ મૂકી છે તું પડી ગયો. પણ મારું હું લેવા? તું લે મને મત નહીં આપે. અમે તો કે તોને મત આપી છે એમ. મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. મત હું તમને જ દઈશ. હા એમ હાલ હવે. નમસ્કાર મિત્રો. અરે મને દેજો, બીજા કોઈ ન દેવા જતા. થોડું ધીમે કહો નકર આ બધા ભાગી જાહે. જો ભાઈઓ બહેનો તથા ભાઈઓ અને બહેનો બધાને એક જ વિનંતી છે કે જો તો મત ખાટા દેજને જો, બીજા કોઈને નહીં. મારું નિશાન છે ટ્રેક્ટર, એટલે ટ્રેક્ટર માં જ મત દેવું. અને દીકરાઓ, નાના નાના દીકરાઓ ને કઈ લાડવો ખાવા નથી આવતા જ નહીં. તમારે હજી ઉંમર નથી મત દેવાની હો, ન આવતા ન્યા. અને બધાને કહી દઉં છું, મારી એટલી વિનંતી છે કે મને મત દેજો, મને જીતાડો. જુઓ આ ગામ 100 વર્ષ જે આગળ આવ્યું છે ને એને 200 વર્ષ પાછળ નહીં, આગળ 200 વર્ષ લાવી નાખી. એ યાદ રાખજો, મને એક મત દેજો. ટ્રેક્ટર ટ્રેક્ટર ને ટ્રેક્ટર, બીજું કાંઈ નહીં હો. અરે દાદા આ કોઈ છે? એટલે હું તો આમ પ્રેક્ટિસ કરતો હતો કે આમે જાવી ને પછી કઈ બોલાવાનું ન હોય, કાન માના જઈને આમ ઉભા રહી ગયા હોય તો શું કરવાનું? તમે સવારના એક ભાષણ કરો છો, તમારી વાત સાંભળીને હું બેરો થઈ જાય. અરે તું બેરો થઈ જાત, મારું ગળું બેસી ન જાય એમ થોડો તું બેરો થાકાય. અને તારે ચૂંટણી કાર્ડ છે કે? હા તો મત મને જ દેજે. હા બીજા કોઈ દેવા ન જતો મત. અને આપણે ચૂંટણીમાં હાલખે લડવાનું છે, પેલી ફેરી શું. અને હાલખે જો આમ તો કઈ ઉભો રહ્યો નથી, મને વાત મળી છે એટલે આપણે જીતવાની શક્યતા છે. આમ તો ઉભો રે તો એની કોઈ થઈ જાય મારા, મારી કોઈ આવે જ નહીં. આમ તો હાલખે ન ઉભો રહ્યો ને એટલે આપણે હાલખે લાભ લેવાનો છે, યાદ રાખજે. અને આપણે ગામમાં જવું છે, ત્યાં બધા ભેગા થાય છે, લાલ ન્યા જાવી. તમે ખાટા દાદા આપણું બાંધવાનું જ ગોતો છો. પણ ક્યાં બાંધવાનું ગોતું છું? નિરાત રાખવાની છે. જ્યાં લગીન આપણે જીતી ન જવી ને ત્યાં લગીન શાંતિ, પછી દાદાગીરી કરવાની. તમે કીધું લડવાનું છે એમ. એટલે ચૂંટણી લડવાની છે. અને હાલે આ માયક પોપમાં ફિટ કરી નાખજે. થાંભલો થાંભલો થાંભલો. ચાલુ ખાતા દાદા સાંભળો છે. એટલે મારા મગજમાં થાંભલો ગડી ગયો. સાંભળો સાંભળો એમ કહેવાનું છે. એ બાપા તું આઈને ઉલ્યો જા, તું મારી વાંહે ઉલ્યો રખડે. સાંભળો સાંભળો સાંભળો, મારું નામ છે લુખા દાદા. મત મને જ આપજો, મારું નિશાન છે ધોળી ડોલ. અને તમે મને મત નહીં આપો તો તમારા ઘરે પાણીની ડોલ નહીં આવે. સાંભળી લેજો. એ લુખા દાદા હું કરો તમે આ બધાને કહું છું, મારું નિશાન છે ધોળી ડોલ. એ લુખા દાદા ગड्ढा છે પણ એ નથી ખબર. એ તાળું મારેલું છે તાળું. હવે તો મને ખબર નથી. થોડો પાછળ રહી ગયો તો તમે આવા નખરા કરવા માંડ્યા. મને નથી લાગતું તમે ચૂંટણીમાં આવો એવું. અરે એવું બોલ મને તું ચારમાં. ગામમાં પ્રચાર કરવાની છે તો હું જે તમને અહીંયા લાવ્યો છે તમે આવા લખણ કરી દીધા ચાલુ. આ તું અમે આગળ હાલ હાલો જા. અમે હવે મારી આગળ રહી ગયો. જો આમને આ કરશે ને તો મને નથી લાગતું આ ચૂંટણીમાં આવે એવું હો. ઈ નું આવે ને તો ભાઈ મારે ઊભું રહેવું પડશે. ગામ મત દે કે ન દે, અમે તો તને નીરવી પાવી, તાર વાહિદું ઢળવી. તું તો મત દેજે, પણ તારા મતદાન છે ઈ દાંત કાઢે મારી સામું તો જો. હા દાંત કાઢે ને એટલે મતદાન તો મને જ દે એવું લાગે. કેમ કે ભાઈ મેં જ તે મોટી કરી ભેગું ને ઓલી બહેને આને. હે તારી પાસે ચૂંટણી કાર્ડ છે કે નહીં? ઈ તો કે હે ચૂંટણી કાર્ડ છે? હજી દાંત જ કાઢે છે. લે તું ક્યારે આવ્યો તટડ અને ક્યાં પાઈ ગયો તો? મને એવું લાગે છે આપણા દેશનો વિકાસ નહીં થાય. કેમ? લુખા દાદા છે ને જ્યાં ઘરે તાળા દીધેલા હોય ને હા ત્યાં વોટ ની જાહેરાત કરવા જાય છે. તો તમે ભેવું ને કહો છો. અરે તારા તો ન દીધેલા આ રહ્યા સમજે તો છે મારું. હું કોને મતદાન દેશ ઈ કરી દાંત કાઢે. હા મને એવું લાગે છે તમે જીતવાના બસ. હા એમ કે. અને હું છે ગામમાં કેવો માહોલ છે તારે? માહોલ તો હવે કેવા થતો હતો. લુખા દાદા મને કાઢી મૂક્યો. અરે લુખો એમ થોડો કાઢી મેં કે ઈ ઉભો રહ્યો તો આપણે ઉભા રહેલા જ છે. કાલે આપણે ગામમાં જવી. હાલો હાલ. હા આજ તો હાવ થાકી જા. આખા ગામમાં કહી દીધું. કેમ લાગે ઓના હું આવી જઈશ કે ચૂંટણીમાં? મને નથી લાગતું તમે. આ તો હું ખાલી અંદાજ માર્યો. મારો અંદાજ છે તમે જ આવવાના. હા એમ તો વાંધો નહીં. પાણી કોઈ છે તો નહીં. આગળ આવશે બધાય. તડતડ જીતશું તો આપણે જીતશું, બાકી કોઈની ટેવડ નથી આપણી મોટ થાવું એમ. આખા દાદા તમે જીતજો. તું મારી બાજુ છો કે એની બાજુ? ખાલી કહું તું જીત જીતશે નહીં આપણે જીતશું. ખાડિયા તું નહીં જીતે, હું જ જીતવાનો છું. અરે તું ક્યાલી જીત, હું આખા ગામમાં પ્રસાર કરીને આવ્યો. હા તો મને ખબર હશે તમે ક્યાં ક્યાં પ્રચાર કરવાની. તમે જે તારા ઘર બને હતા ને તાળા મારેલા હતા ને બધે પ્રચાર એની કર્યો. અરે મેં તો ગામની ભેગુમાં તે પ્રસાર કરી નાખ્યો બધાને. હું કીધું અરે ગામો ગામ પ્રસાર કરવા ગયો હતો ને, ગામની ભેગું હતી ને ભેગું ન્યા જઈને પ્રસાર કર્યો મેં કે મત દ્યો ને તો ટ્રેક્ટર માં જ દેજો. અરે ડોહા તને બુદ્ધિ છે કે નહીં? તે હું મત દે એને ચૂંટણી કાર્ડ હોય. પણ એના માલિક ને તો કે હે ને એના માલિક હોય ને ત્યારે કેવા જવાય. બધા કામે વહી જાય પછી ન જવાય. એમ તો ભાઈ એને તો ખાલી ભેગું ને કીધું પણ આને પૂછો આને. તમે ક્યાં ક્યાં જાહેરાત કરી? આ ઓનાને ખબર છે ને પૂછી જો. એને ગામમાં ગયા નહીં બે હું થોડો પાછળ રહી ગયો.
એ ઘરે ગયા તાળું મારી લો તો ન્યાય કહેતા હતા મને મત દેજો મને મેં કીધું તમારું કામ થઈ ગયું બંધ કરે જાહેર હા. ને એમાં ચમતાભાઈ હું ના ગયો તો થાંભલો કરતા થાય તમે હું નેતા બનશો. પણ ઉભા રહ્યો, મારી વાત સાંભળો ભાઈઓ બહેનો અને ભાઈઓ બહેનો, જો મને જીતાડશો તમે તો ઘરે ઘરે શમશાન બનાવી દો. ઓય બાપા ઘેરે ઘેરે શમશાન બનાવી દઉં એટલે હું અમને બધાને મારી નાખવાનો પ્લાન છે એટલે એવું નથી, એમ તો આવા તડકાના બિચારા માણસો બહાર લઈને જાય ઈ કરતા ઘરે ઘરમાં જ પતી જાય. કાકા દાદા તમે જીતી જાઓ હોત ને પછી બોલવાનું હતું આ પણ જીત્યા પેલા બધાને વધારે કેવો પડે, પછી કરો કે ન કરો હાલે. એ કાટિયા મારી વાત સાંભળ ભાઈઓ બહેનો, જો મને તમે ચૂંટણીમાં જીતાડી દેવો ને તો તમારી ઘરે ઘરે આ ડોલે લઈને હું પાણી તમને ભરી દઈશ. કેમ અમથા બરોબર ને? હા એ વાત સાચી એમ હે હે આમ તો હું ભાગી ગયો. વાવાઝોડું આવે ભાગ, વાવાઝોડું આવે. આ પાછળ જુઓ. ભાગો. એ ઉભા રહો. આ ડોલ તો લેતા જાઓ તમારી. આવું કીધું તે મને કીધું કે તારા ભાઈ અહીંયા બધા અત્યારે ચૂંટણીની મીટિંગમાં બેઠા ન તો મને ખબર જ ન પડે.